આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ લેવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં, દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત સાથે સાથે પાસ બી થાય તેવો મારો 100% વિશ્વાસ છે। जाएगा। आज गुजरात के लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल राज्य की सभी बेटियों, माताओं एवं बहनों के हित में गुजरात विधानसभा में यूसीसी बिल को पेश करने जा रहे हैं। यूसीसी बिल अपने आप में ये माता, बहन एवं बेटियों की सुरक्षा के लिए, उनके हित के लिए और उनके हक के लिए एक बहुत ही महत्वपूर्ण बिल आने वाले दिनों में साबित होने जा रहा है। खास तौर पे हमें 1947 में आजादी मिल गई, लेकिन देश भर में धर्म एवं जाति के आधार पे ये सब बेटी एवं बहनों के हक के नियम चालू रहे थे। आज गुजरात में यह ऐतिहासिक बिल के माध्यम से आने वाले दिनों में मेरे राज्य की हर बेटी, माता एवं बहनों को एक समान हक मिलने जा रहा है। यह अपने आप में एक ऐतिहासिक अवसर है। आज गुजरात की सभी माताएं, बहनें एवं बेटियां राज्य के मुख्यमंत्री जी को आशीर्वाद दे रही है एवं अभिनंदन दे रही है। मैं ये मान रहा हूं कि गुजरात की सभी माताएं, बेटियां एवं बहनों के हित में जब ये बिल आ रहा है, आज सभी राजनीतिक पक्ष अपने अपने क्षेत्र की बहनों के हित में, उनके हक में ये बिल को एक ऐतिहासिक तौर पे पेश करेंगे और एक टीम के तौर पे मैं ये मान रहा हूं कि इसमें वोट बैंक की राजनीति से कुछ पक्ष बाहर आके अपने अपने क्षेत्र के लोगों ने जो उनको मत दिए हैं, वो ही माता बहनों के हित में ये बिल में और मजबूताई से कैसे हो पाए उस दिशा में आगे बढ़ेंगे, ऐसा मेरा विश्वास है। मुख्यमंत्री जी को, मेरे सभी साथी विधायकों की ओर से बहुत बहुत अभिनंदन और मैं आभार मान रहा हूं कि प्रधानमंत्री जी ने जो देश के हित में, एक देश एक नियम के हित में उन्होंने जो सोच रखी, उसको देश में दूसरे राज्य के तौर पे आज ये यूसीसी बिल पारित होगा और अपने आप में एक नया इतिहास लिखेगा। बहुत बहुत आभार।
તો આજે જ્યારે વિધાનસભામાં યુસીસી રજૂ થનાર છે એ કોઈ ધર્મ માટે નથી, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે રાજ્યની માતા અને બહેનોની સુરક્ષાને લઈને આ એક મહત્વપૂર્ણ પગલું છે. તમામ માતા અને બહેનોની સુરક્ષા માટે આ બિલ છે. રાજ્યના તમામ મહિલાઓની સુરક્ષાનો હવાલો આપીને તેમણે આ બિલની વાત કરી છે. એટલું જ નહીં, યુસીસી બિલ જે આજે જેનો ડ્રાફ્ટ શું છે એ પણ જોવા જેવી વાત છે, કારણ કે આ બિલમાં તમામ પક્ષ એક ટીમ તરીકે આ બિલને જો પાસ કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. યુસીસી બિલ જે આજે રજૂ થનાર છે, આ બિલમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં સૌથી મહત્વની જો માનવામાં આવે તો રાજ્યમાં જે સમાનતાનો હક છે એ સૌને મળી રહે તે માટેનો એક આ નવો અધ્યાય માનવામાં આવી રહ્યો છે. રાજ્યની તમામ માતા બહેનોની સુરક્ષા માટે આ બિલ ગણાવવામાં આવ્યું છે, જેમાં લગ્ન છૂટાછેડાથી લઈને વારસાઈના હક તમામને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ બિલનો જે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યું, 209 પેજનું આ ડ્રાફ્ટ આજે ટેબલ પર મૂકવામાં આવશે અને તેના પર ચર્ચા થશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે તમામ પક્ષ એક મત થઈને આ બિલને સપોર્ટ કરશે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, આજે ખૂબ મહત્વનો દિવસ છે. વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થનાર છે અને ડેપ્યુટી સીએમએ આ બિલને લઈને મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું છે. જે અમિતા, દેશમાં ગુજરાત બીજું એવું રાજ્ય બનશે ઉત્તરાખંડ બાદ કે જેમાં યુસીસી બિલ લાવવામાં આવી રહ્યું હોય. આજે અંદાજિત બપોરે 2 વાગ્યા આસપાસ વિધાનસભા ગૃહની અંદર યુસીસી બિલ રજૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહ વિભાગના વડા તરીકે વિધાનસભા ગૃહની અંદર આ બિલ મૂકશે અને જે પ્રકારની બહુમતી છે સરકારની, તેના આધારે આ બિલ આજે પારિત થાય તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહી યુસીસી બિલને સમર્થન આપવામાં આવે. હવે મહત્વનો મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ યુસીસી બિલના સંદર્ભમાં પોતાનું સ્ટેન્ડ વિધાનસભા ગૃહની અંદર કયા પ્રકારનું લેશે તે ખૂબ મહત્વનું છે. પરંતુ આજે યુસીસી બિલ વિધાનસભા ગૃહની અંદર રજૂ થશે. યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા, જેના કારણે લગ્ન, દત્તક, છૂટાછેડા, વારસાઈ હક સહિતના જે નિયમો અગાઉ ધર્મ આધારિત હતા તેને હવે એક અમ્બ્રેલાની અંદર, એટલે કે એક પ્લેટફોર્મ, એક નિયમ હેઠળ લાવવામાં આવશે. એક દેશ એક કાનૂન નો જે સંકલ્પના છે તેને સિદ્ધ કરતું આ યુસીસી બિલ છે અને તેને આજે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે કે અત્યાર સુધી અલગ અલગ નિયમોના કારણે એ માતા બહેનોને ઘણી મુશ્કેલી પડતી હતી આ રિવાજોના કારણે, નિયમોના કારણે, પરંતુ તેમના હવે હક અધિકાર માટેનું આ બિલ છે તે પ્રકારનું તેમને આ નિવેદન આપ્યું છે. દરેક રાજકીય પક્ષોને આ સમર્થન આપવા માટે પણ અપીલ કરી છે. જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો તમામ લોકોને પક્ષાપક્ષીથી ઉપર રહીને ડેપ્યુટી સીએમએ અપીલ કરી કે આ બિલ જે સમાનતાનો એક નવો અધ્યાય બની શકે છે તેને સમર્થન આપે. યુસીસી બિલ અંગે નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ પણ કર્યું છે અને આજે તેમણે આ અંગે પોતાનું નિવેદન પણ આપ્યું.